નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું નંદિની. આપણે આ કાર્યક્રમમાં દરરોજ અલગ અલગ વિષય પર આપના અથવા આપને લગતા પ્રશ્નોનું સચોટ સમાધાન મેળવવા માટે નિષ્ણાતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે ઘણા એવા વિષયો હોય છે જેના પર ચર્ચા કરવી, જાગૃતતા ફેલાવવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે. આજે આપણે ખૂબ જ મહત્વના વિષય પર ચર્ચા કરવાના છે, એ છે સર્વાઇકલ કેન્સર. તમે કેટલું જાણો છો આ સર્વાઇકલ કેન્સર વિશે? ભારતમાં મહિલાઓમાં થતું બીજા નંબરનું કોમન કેન્સર હોય છે, તે છે સર્વાઇકલ કેન્સર. સર્વાઇકલ કેન્સર શું છે અને તેમાંથી રાહત કેવી રીતે મેળવી શકાય, તેનો ઉપચાર શું છે, તે જાણવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર કૃતિ સુથાર. જી ડોક્ટર કૃતિ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. સર્વાઇકલ કેન્સર વિશે જાણવું અને જાગૃતતા ફેલાવવી આ જનરેશનમાં ખૂબ જરૂરી બની જતું હોય છે. તો તમે મને વિસ્તૃતથી સમજાવશો કે સર્વાઇકલ કેન્સર શું હોય છે? જી ચોક્કસથી. એના માટે હું એક ઇમેજ શો કરવા માંગીશ. સર્વિક્સ એ ગર્ભાશયનો મુખ જે છે એને અંગ્રેજીમાં સર્વિક્સ કહેવામાં આવે છે. ગર્ભાશય એ જનરાંગો છે કે જે બહારથી જોઈ નથી શકાતા. સો સર્વિક્સનું કેન્સર કે સર્વિક્સમાં કોઈ પણ અબનોર્માલિટી આવવી એ નરી આંખે પેશન્ટ કે કોઈ બી સ્ત્રીને પોતે નહીં ખબર પડે કે શું તકલીફ થઈ રહી છે. એટલે ખાસ એ બતાવવું અને એના વિશે જાણવું એટલે જરૂરી છે કેમ કે એ પર્ટિક્યુલર સર્વિક્સના કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં ગફલતમાં રહી શકવાની શક્યતાઓ વધારે છે કેમ કે એ જોઈ નથી શકાતું. અને જ્યારે સર્વાઇકલ કેન્સરની આપણે વાત કરતા હોઈએ તો સર્વાઇકલ કેન્સરનો એક જે કોમન સિમ્ટમ્સ હોય છે એ બહુ જ ઓછા હોય છે. ઘણી બધી વખત જે સ્ટેજીસ હોય છે, બહુ ઉપરના સ્ટેજ સુધી કેન્સર પહોંચી જાય ત્યાં સુધી ઘણી સ્ત્રીઓને સિમ્ટમ્સ આવતા પણ નથી. તો એટલે આના વિશે જાણવું મારા મત પ્રમાણે બહુ જ જરૂરી છે. તો હું પહેલા એ બતાવવા માંગીશ કે સર્વિક્સ છે શું. અંદર સ્ત્રીના શરીરની અંદરના જે જનનાંગો છે એનું એક 2D પિક્ચર છે. એમાં તમે જોઈ શકશો, જો સ્ક્રીન પર બરાબર દેખાતું હશે. આ એક આખો ગર્ભાશય છે. આ વજાઇના એટલે યોની માર્ગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને જ્યાંથી યોની માર્ગ શરૂ થાય છે અને જ્યાં ગર્ભાશય પતે છે એ જે એરિયા છે એ ગર્ભાશયનું મુખ છે અને સર્વિક્સ કહેવામાં આવે છે. તો આ સર્વિક્સ તમે જોઈ શકો છો કે બહારથી જોઈ નથી શકાતું કેમ કે એના પછી યોની માર્ગ શરૂ થાય છે. તો જ્યારે સર્વિક્સમાં કોઈ ઇશ્યુ કે કોઈ પ્રોબ્લેમ હશે તો એ જ્યારે ડોક્ટર તપાસ કરશે ત્યારે જ ખ્યાલ આવી શકે. જી, એવા કયા કારણો હોય છે કે એવા કયા કારણોસર આ સર્વાઇકલ કેન્સર થતું હોય છે? સર્વાઇકલ કેન્સરનું સૌથી કોમન કારણ એ છે હ્યુમન પેપિલોમા વાયરસ. હ્યુમન પેપિલોમા વાયરસ એક એવો વાયરસ છે કે જે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટથી પ્રસરતો હોય છે. એટલે જે જાતીય સંબંધો છે, ઇન્ટરકોર્સ છે, એનાથી એ વસ્તુ ટ્રાન્સમિટ થતી હોય છે. એટલે હ્યુમન પેપિલોમા વાયરસમાં સૌથી મેઇન પ્રકાર છે 16 અને 18 નંબરનો જે છે, એનાથી સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. તો જ્યારે આપણે કારણો જોવા જઈએ તો કોમન કારણ આ છે. આના સિવાયના કારણો એ હોઈ શકે કે ઓલરેડી જે સ્ત્રી છે એના શરીરમાં કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ છે. એનો મતલબ કે જેની રોગ પ્રતિકારક શક્તિ છે ઓલરેડી ઓછી છે. HIV નો કેસ હોય કે ઓટો ઇમ્યુન ડિસીઝ હોય કે કોઈ પણ એવા પ્રકારની બીજો કોઈ રોગ હોય કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. તો એવા કેસીસમાં કેન્સરના જે સેલ છે, મતલબ જે હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન છે એની સામે શરીર લડત નહીં આપી શકે. કેમ કે જેટલી બી સ્ત્રીઓ છે એમાં 85% થી 80% સ્ત્રીઓમાં હ્યુમન પેપિલોમા વાયરસનું એક્સપોઝર તો થયું જ હોય છે. પરંતુ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એની સામે લડીને દરેકને કેન્સર થવા દેતી નથી. તો જ્યારે એવું કોઈ શરીરમાં બીમારી છે કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તો એ વસ્તુ કેન્સર માટે મદદરૂપ થઈ શકે એને ફેલાવવા માટે. ત્રીજી વસ્તુ છે કે સ્મોકિંગ. સ્પેશિયલી આવા કેસીસમાં કે તબિયત ખરાબ છે, જેમને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ છે, એ લોકો સ્મોકિંગ જ્યારે કરે છે ત્યારે સર્વાઇકલ કેન્સરનું જે રિસ્ક છે એ બહુ વધી જાય છે. મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ જેમના હોય એ પણ એક હાઈ રિસ્ક ફેક્ટર છે કેમ કે એમાં ઇન્ફેક્શન વારે ઘડે થવાના ચાન્સીસ છે. જ્યારે મલ્ટિપલ પાર્ટનર્સ હોય તો એ લોકો તરફથી ઇન્ફેક્શન આવવાના ચાન્સીસ છે. પ્લસ કે જ્યારે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીજા ડિસીઝીસ થતા હોય છે પણ એનું પ્રોપર ટ્રીટમેન્ટ નથી થતી અને એને
નોર્મલ વ્હાઇટ ડિસ્ચાર્જ કે એવું ગણીને હલકામાં લેવામાં આવે છે, ત્યારે એ પણ એવું એટમોસ્ફિયર ઊભું કરે છે કે બોડીની રોગ પ્રતિકારક શક્તિ એના સામે ઓછી પડી જાય. તો એવા કેસીસમાં પણ કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે. જે ડોક્ટર કૃતિ કહી શકાય કે આ સર્વાઇકલ કેન્સર જે બહાર દેખાતું નથી, કેન્સર જે અંદર હોય છે, તો તેના લક્ષણો શું હોય છે? એવા કયા લક્ષણો જણાય છે કે હવે જે દર્દી છે એમને ચેતી જવું જોઈએ, કે હવે સાવચેતી લેવાની શરૂ કરી દેવું જોઈએ? જી, ખૂબ જ સારો પ્રશ્ન છે. મેં તમને પહેલા કીધું એમ કે શરૂઆતના સ્ટેજીસમાં ઘણી વખત સ્ત્રીઓને કોઈ જ સિમ્ટમ નથી આવતા, કાં તો એવા નાના સિમ્ટમ છે કે જેને નજરઅંદાજ કરી દેવામાં આવતા હોય છે. તો એવા સિમ્ટમ્સ હું અત્યારે એક્સપ્લેન કરીશ. તો આવું કોઈ વસ્તુઓ થતી હોય તો સ્ત્રીએ તરત જ ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને તપાસ કરાવવી જોઈએ. સૌથી કોમન સિમ્ટમ એ હોય છે કે જે બે પીરિયડ્સ હોય છે એની વચ્ચે કોઈ પણ સમયમાં એબનોર્મલ બ્લીડિંગ થવું. જેમ કે કોઈ સ્ત્રીની સાયકલ રેગ્યુલર છે અને એવરી મંથ એમને પીરિયડ આવે છે, ડેઝ ફિક્સ હોય છે, બટ સમહાઉ થોડાક સમયથી એમને સપોઝ 15મા દિવસે કે ફોર એક્ઝામ્પલ 20મા 25મા દિવસે સ્પોટિંગ થવા માંડે, વધારે બ્લીડિંગ નહીં તો થોડું ઘણું આવવા માંડે, તો એ સારી નિશાની નથી. એના માટે પહેલા ચેકઅપ કરાવવું. બીજી વસ્તુ કે શારીરિક સંબંધ રાખતી વખતે ખૂબ જ દુખાવો થવો અબનોર્મલ, અને એ વખતે ડ્યુરિંગ શારીરિક સંબંધ કાં તો એના પછી આવી રીતે સ્પોટિંગ કે બ્લીડિંગ થવું, એ એક મોટી નિશાની હોઈ શકે કે સર્વિક્સમાં કોઈ તો ઈજા થઈ રહી છે કાં તો ત્યાં કોઈ તકલીફ છે. એબનોર્મલ વ્હાઇટ ડિસ્ચાર્જ, જે તમારી યોનિમાર્ગમાં ડિસ્ચાર્જ હોય છે નોર્મલ, એના સિવાયનો ઇન્ફેક્ટિવ કાં તો કોઈ પણ જાતનો અબનોર્મલ વ્હાઇટ ડિસ્ચાર્જ લાંબા સમયથી હોવો અને વારે ઘડીએ એ સિચ્યુએશન ઊભી થવી, એ વસ્તુ એક ટ્રિગરિંગ કાં તો એલાર્મિંગ સિમ્ટમ હોઈ શકે. લોવર બેક પેઇન જેવા અને અબડોમિનલ પેઇન, એટલે કે નીચેના પેઢુના ભાગમાં દુખાવો થવો અને નીચેના ભાગની કમર દુખવી, આ એકદમ જી એવા સિમ્ટમ્સ છે જે નોર્મલ લાઈફમાં લોકો નજરઅંદાજ કરી દેતા હોય છે. તો એને હું છેલ્લે રાખીશ, પણ યસ, આ સિમ્ટમ્સ પણ અંદર ઇન્ક્લુડેડ હોય છે કે ઉપરના ઘણા બધાને સિમ્ટમ્સ નથી હોતા, પણ લોઅર બેક પેઇન અને પેઢુના ભાગમાં સતત દુખાવો રહેવો એવું થતું હોય છે. તો આવા કેસીસમાં એમને ચેકઅપ માટે જવું જોઈએ. જી, કહી શકાય કે સર્વાઇકલ કેન્સરનું જોખમ મહિલાઓમાં સૌથી વધુ કેમ હોય છે, અને કેટલા વયની મહિલાઓ આ કેન્સરથી ગ્રસિત થઈ છે? જી, આપણે સમજ્યું એમ કે હ્યુમન પેપિલોમા વાયરસ જે છે એ જાતીય સંબંધોના લીધે વધારે ફેલાય છે. તો જે યંગ ફિમેલ્સ છે એમનામાં આ થવાના ચાન્સીસ વધારે છે. એટલે 25 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમર સુધીમાં કેન્સર, આ જે કેન્સર છે એ થવાના ચાન્સીસ વધારે છે, કેમ કે હ્યુમન પેપિલોમા વાયરસનું એક્સપોઝર ત્યારે વધારે થશે. અને જનરલી 35 થી 40 ઉંમર પછી કમ્પેરેટિવલી ઓછું જોવા મળે છે. એની પહેલા કેન્સર જે છે વહેલા જોવા મળે છે, વધારે જોવા મળે છે. જી ડોક્ટર કૃતિ, આ કેન્સર શું સામાન્ય કેન્સર જેવું જ છે કે તેનાથી કંઈક અલગ છે? કેટલા તબક્કામાં આ કેન્સર થતું હોય છે, તેના વિશે જરૂર જણાવશો? જી, કેન્સર કોઈ પણ કન્ડિશનમાં સામાન્ય ન ગણી શકાય, કોઈ પણ શરીરના ભાગમાં. પણ સર્વાઇકલ કેન્સર આપણે કીધું એમ કે એ ધ્યાનમાં નથી આવતું જલ્દી, અને એ બહુ કોમન છે ઇન્ડિયામાં, કે ઓવરઓલ વર્લ્ડમાં જ બહુ કોમન છે. સર્વાઇકલ કેન્સરને છે ને 4 તબક્કામાં સ્ટેજીસમાં ડિવાઈડ કરે છે, અને એ 4 સ્ટેજીસ પર ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ સ્ટેજીસમાં ડિવાઈડ થઈને બહુ વધારે એના સ્ટેજીસ છે. ઇટ ઇઝ અ લોંગ લિસ્ટ. પણ નોર્મલ ભાષામાં સમજાવીએ તો જે એકદમ અર્લી સ્ટેજ હોય છે, એ સ્ટેજમાં કેન્સરને જ્યારે આપણે પકડી લઈએ તો આગળ નુકસાન ખૂબ ઓછું થાય છે, અને એવું નથી કે આ કેન્સર ટ્રીટેબલ નથી. તો જો જી જેટલા વહેલા સ્ટેજમાં એને પકડવામાં આવે એટલું એની જે સારવાર છે એ જલ્દી શરૂ થઈ જાય, અને પેશન્ટ જે છે એ સારી જિંદગી આગળ જઈને વિતાવી શકે છે. જી, આ જે સર્વાઇકલ કેન્સરથી ગ્રસિત જે લોકો હોય છે, જે દર્દી હોય છે, એમની સારવાર કેટલા તબક્કામાં હોય છે? એમનો ઉપચાર કઈ રીતે થતો હોય છે? જી, જે સારવાર છે ને એ કેન્સરનું કયા સ્ટેજ ઉપર તેનું કેન્સર છે એના ઉપર ડિસાઇડ થાય છે. એકદમ જ્યારે અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થાય તો ગર્ભાશય, જ્યારે એ ગર્ભાશયના મુખની શરૂઆત પર જ હોય છે અને આગળના આજુબાજુના અવયવમાં નથી ફેલાતું, ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજમાં હોય છે, ત્યારે એ વસ્તુ ગર્ભાશય કાઢીને ટ્રીટ થાય છે. એના પછી કીમોથેરાપી, રેડિયોથેરાપી, કમ્બાઇન્ડ થેરાપીઝ પણ હોય છે, જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ હોય છે એ અકોર્ડિંગ ટુ સ્ટેજ નક્કી કરતા હોય છે. તો
જે ટ્રીટમેન્ટ છે ઇટ ઇઝ અ હ્યુજ પાર્ટ, અને એમાં બી કિમોથેરાપી, રેડિયોથેરાપીની કેટલી સાયકલ્સ આપવી, શું કઈ ડ્રગ એમાં યુઝ થાય, બધું જ ઓન્કોલોજીસ્ટ જે હોય છે એ ડિસાઇડ કરતા હોય છે. હજી ડોક્ટર કૃતિ, કહી શકાય કે સર્વાઇકલ જે કેન્સર હોય છે એમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળતો હોય છે જે સર્વાઇકલ સ્ક્રીનિંગ હોય છે. તો આ સર્વાઇકલ સ્ક્રીનિંગ શું છે? સ્ક્રીનિંગ વસ્તુ એવી છે, કોઈ પણ અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સ્ક્રીનિંગ એક એવી વસ્તુ છે કે બહોળા પ્રમાણમાં એનો યુઝ કરીએ જ્યારે પેશન્ટને, કે કોઈ પેશન્ટ ના કહી શકાય, કોઈ પણ ફિમેલ કે મનુષ્યને કોઈ પણ પ્રકારની કમ્પ્લેન હોય એના સિવાય તમે ચેકઅપ કરાવો. પર્ટિક્યુલર જેમ કે સર્વિક્સ ની વાત કરીએ આપણે, તો સર્વિક્સ નું જે કેન્સર છે એની સ્ક્રીનિંગ, મતલબ આપણે સ્ક્રીન કરી લઈએ છીએ કે ધારો કે 200 લેડીઝ કોઈ એક ગેધરિંગમાં છે અને આપણે એ બધાને સ્ક્રીન કરવી છે કે એમાંથી કોને કોને સર્વાઇકલ કેન્સર ના ચાન્સીસ હોઈ શકે. તો એ 200 સ્ત્રીને તમે નોર્મલ ચેકઅપ માટે લઈ લો, એના માટે એક પેપ ટેસ્ટ આવે છે, પેપ ટેસ્ટ કરાવી લો. તો એ એક સ્ક્રીનિંગ મેથડ થઈ ગઈ, કેમ કે એમાં 200 જણને કોઈ સિમ્ટમ હોવાના કે કોઈ તકલીફ હોવાના બહુ નહીવત ચાન્સીસ છે, એમાંથી અમુક જણને જ કોઈ કમ્પ્લેન હશે. પરંતુ સ્ક્રીનિંગ એવી વસ્તુ છે કે જેમ કે હું પોતે, મને કોઈ કમ્પ્લેન ના હોય તો પણ મારે એ વસ્તુ સમયાંતરે ચેકઅપ કરાવીને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. તો જે સ્ક્રીન છે એ તમે વાસ્ટ પીપલની અંદર પર્ટિક્યુલર કોઈ વસ્તુને લઈને ચેકઅપ કરાવડાવો એને સ્ક્રીનિંગ કહેવાય છે. તો આ કહી શકાય કે સર્વાઇકલ સ્ક્રીનિંગના સંભવિત ફાયદા અને જોખમો શું હોય છે? જેમ મેં કીધું એમ કે કોઈ પણ વસ્તુ તમે સ્ક્રીન કરો એમાં જોખમ તો કોઈ રહેલું જ નથી, એમાં ફાયદો જ હોઈ શકે. કેમ કે કોઈ પણ કમ્પ્લેન વગર જયારે સ્ક્રીન થતું હોય ને, એમાં કોઈ જે પર્ટિક્યુલર સર્વિક્સના સ્ક્રીનિંગ માટે યુઝ થાય છે પેપ ટેસ્ટ, એમાં કોઈ એવા એક્સેસ કેમિકલ કે એવી કોઈ પ્રોસિજર નથી હોતી કે જેનાથી ગેરફાયદો થઈ શકે. પર્ટિક્યુલરલી પેપ ટેસ્ટમાં જે સર્વિક્સ છે એટલે ગર્ભાશયનું મુખનું પાર્ટ જે છે એ એક્ઝામિન કરવામાં આવે છે ને એની ઉપર બ્રશથી એના સેલ્સ એટલે કે એના જે કોષો હોય એ એરિયાના એ લઈને સ્લાઇડ ઉપર એની સ્લાઇડ બનાવવામાં આવે છે, કાં તો જે લિક્વિડ બેઝ સાયટોલોજી હોય છે એમાં લિક્વિડ આવે છે, બે પ્રકારના થાય. તો એમાં ખાલી એ સેલ લઈને લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે. તો એમાં સ્ક્રીનિંગની જે પ્રોસેસ છે એમાં થોડું માઇલ્ડ ડિસ્કમ્ફર્ટ થઈ શકે, કેમ કે તમે એક્ઝામિન કરાવતા હોય ઇન્સ્ટ્રુમેન્ટથી. બસ એના જી. સિવાય બીજું કોઈ જોખમ કે ગેરફાયદા નથી હોતા, અને ના તો કોઈ સાઈડ ઇફેક્ટ હોય છે. જી ડોક્ટર કૃતિ, આપણે કહી શકીએ કે આ જે સર્વાઇકલ કેન્સરથી જે ગ્રસિત દર્દીઓ હોય છે, જે મહિલાઓ હોય છે, એમનો સૌથી ચિંતાજનક પ્રશ્ન એ હોય છે કે મને શું આ કેન્સર મટી જશે, કે ક્યાં સુધી હું હવે આ દુનિયામાં રહીશ, કે આ મને કેન્સર થયું છે અને હું સર્વાઈવ કેવી રીતે કરી શકીશ? તો એના વિશે આપનું શું કહેવું છે? જી, આ પ્રશ્ન જે છે એ તો જે દર્દી છે પોતે જ સમજી શકે, બીકોઝ કેન્સરનો હાવ એટલો બધો મોટો છે અને એ વસ્તુ બીમારી પણ એટલી મોટી જ છે. પરંતુ મેં આગળ કીધું એમ કે જો પર્સન પોતે અવેર રહીને પિરિયોડિકલી સ્ક્રીનિંગ કરાવતું રહે અને કોઈ પણ નાના સિમ્ટમ માટે તમે એને ગફલતમાં ના રહીને ગાયનેકોલોજીસ્ટની વિઝિટ કરો, તો જો કદાચ કેન્સર હોય અને અર્લી સ્ટેજમાં પકડાઈ જાય તો એ વસ્તુ તમારી માઇનર સર્જરી અને આના માઇનર એટલે ગર્ભાશય કાઢવાની સર્જરી છે કે કીમો રેડિયોથેરાપીથી એ વસ્તુ સોર્ટ આઉટ થઈ જતી હોય છે. જેટલું અર્લી ડાયગ્નોસિસ હોય એટલી ક્વોલિટી ઓફ લાઈફ અને ડ્યુરેશન ઓફ લાઈફ મળી શકે છે પેશન્ટને. જેટલું લાસ્ટ સ્ટેજમાં ખબર પડે એટલું ડોક્ટરના હાથમાં એ વસ્તુ આગળ હોતી નથી. એટલે અર્લી ડાયગ્નોસિસ એ જ એનું સારી આગળ લાઈફ આપી શકે એના માટેનું સોલ્યુશન છે. કહી શકીએ કે મહિલાઓમાં આ બીજા નંબરનું કહી શકાય એવું કેન્સર, આ કેન્સર છે. તો આને કઈ અટકાવવાનો એવો કઈ પ્રયાસ કરી શકાય, કે એવું કોઈ રીત છે કે આના પર અટકાવી શકાય, આ કેન્સરથી દૂર રહી શકાય? જે ચોક્કસથી, એક તો અમુક લાઈફસ્ટાઈલ ચેન્જીસ તમે લાવો, થોડીક હાઇજીન મેન્ટેન કરો, અને હવે તો એના પ્રિવેન્શન માટે વેક્સિન્સ પણ અવેલેબલ છે માર્કેટમાં. તો પહેલા હું જે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરી શકો એ વસ્તુ કહીશ કે મલ્ટિપલ પાર્ટનર્સ ન હોવા જોઈએ. બહુ નાની ઉંમરથી જ સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાવ તો આનું રિસ્ક વધી જતું હોય છે, એટલે એક સંભાળવું. બીજી વસ્તુ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ જે છે કે જે યૌન સંબંધોથી ઇન્ફેક્શન ફેલાય છે એનાથી સાચવવું. બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ્સ એટલે કે કોન્ડમ્સનો યુઝ કરો તો ઇન્ફેક્શનનું ટ્રાન્સફર બચાવી શકાય છે. તો જી. હંમેશા એનો યુઝ કરવો. અને જો કદાચ ઇન્ફેક્શન થાય છે
તો એને નાના સિમ્ટમ્સ નહીં ગણીને ડોક્ટર પાસે પ્રોપર ટ્રીટમેન્ટ કરાવડાવી અને જ્યારે પણ કદાચ જો રિપીટેડ આવા ઇન્ફેક્શન થતા હોય તો એનું પ્રોપર ટ્રીટમેન્ટ જે તમારા મેલ પાર્ટનર છે એને પણ મળવી જોઈએ, સો દેટ બંનેની ટ્રીટમેન્ટ થઈને એકબીજાને ટ્રાન્સફર રિપીટેડ ઇન્ફેક્શન ન થાય અને તમારી જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ ઊભું ન થઈ શકે. લાસ્ટ પોઈન્ટ છે કે પ્રિવેન્શન કેવી રીતે કરાય, તો એના માટે વેક્સિન્સ અવેલેબલ છે. વેક્સિનના પર્ટિક્યુલર ડોઝિસ હોય છે. હવે એ ડોઝિસ અમે ડોક્ટર્સ એવું રેકમેન્ડ કરીએ છીએ કે સેક્સ્યુઅલી એક્ટિવ થાય ફિમેલ એની પહેલા જ એને વેક્સિનેશન આપી દેવામાં આવે તો એનું બહુ સારું આપણને રિઝલ્ટ મળી શકે છે અને એની સામે પ્રોટેક્શન સારી રીતે મળી શકે છે. તો જનરલી 9 વર્ષની ઉંમર પછી બાળકીને આ વેક્સિન આપી શકાય છે. HPV વેક્સિન એને કહેવાય છે. અને વેક્સિનના જો 15 વર્ષથી ઓછી ઉંમરની બાળકીને તમે આપો તો 2 ડોઝિસ લેવાના હોય છે અને જો 15 વર્ષથી ઉપર થઈ ગયા છે તો 3 ડોઝિસ લેવાના હોય છે. જેમ કે આજે એક ડોઝ લીધો તો સેકન્ડ ડોઝ 1 મહિના પછી અને થર્ડ ડોઝ જે છે 6 મહિના પછી. અને જો 2 જ ડોઝ લેવાના છે, 15 વર્ષથી નાની ઉંમર છે તો પછી આજે અને 1 મહિના પછી, એમ 2 જ ડોઝ આવે છે. જી ડોક્ટર કૃતિ, જેમ તમે વેક્સિનની વાત કરી તો આપણે જો સામાન્ય જનતાને જોઈએ તો એ લોકો આ વેક્સિનથી જાણકારી જ નથી હોતા, તેઓ અજાણ્યા હોય છે આ વેક્સિનથી. તો તમે એના વિશે થોડું ડિટેલમાં બતાવી શકશો કે આ વેક્સિનની કિંમત શું હોય છે, ક્યાં જઈને આ વેક્સિન લેવામાં આવે છે અને કેવી રીતે આ વેક્સિનનો લીધા બાદ શું તેનો ફાયદો હોય છે, તેના પર તમે થોડું પ્રકાશ નાખશો? જી, પર્ટિક્યુલર કોઈ કંપનીના નામ હું આ પ્લેટફોર્મથી નહીં લઈ શકું, પણ 2 કંપનીઝ છે જે પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે. એ લોકો વેક્સિન્સ બનાવે છે. હજુ આપણા ગવર્મેન્ટ તરફથી એ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં એડ ઓન નથી થયું, કેમ કે હજુ એનું પ્રોડક્શન પણ આપણા દેશમાં બનશે. એમ ધીરે ધીરે ભવિષ્યમાં એ વસ્તુ ઇન્ક્લુડ થઈ શકશે. પરંતુ આ જે વેક્સિન છે એના એટલે તમારે એ વસ્તુ પ્રાઇવેટમાંથી આઉટસોર્સ કરાવવી પડશે. તો જે ગાયનેકોલોજીસ્ટ છે તમારી કોઈ પણ સિટીના નજીકના જે પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજીસ્ટ હોય એની પાસે તમે જઈ શકો છો અને આ રીતે પ્રસ્તુત કરો કે ભાઈ અમને સર્વાઇકલ કેન્સરની વેક્સિન લેવી છે, તો એ લોકો તમને પ્રોવાઈડ કરશે, પૂરતું ગાઈડન્સ પણ આપશે અને એમના સુપરવિઝનની અંદર જ તમને વેક્સિન આપશે. વેક્સિનમાં એક જેમ આપણે ટીટેનસની ઇન્જેક્શન લઈએ એ ટાઈપની જ રસી લેવાની હોય છે અને જે દિવસે તમે રસી લો એના કોઈ મેજર સાઇડ ઇફેક્ટ્સ કે એવું દેખવા મળતું નથી પહેલા 2-3 દિવસમાં. એની ઇમ્યુનિટી ધીરે ધીરે એમાંથી ડેવલપ થાય છે. અને આપણે કોસ્ટની વાત કરીએ તો અત્યારે અરાઉન્ડ એક ડોઝના 2500-3000 થી 3500, મતલબ 2500 થી 3500ની રેન્જમાં એ વેક્સિન મળી શકે છે. અને જી ટોટલ જો 3 ડોઝ લઈએ તો તમારે એ પ્રમાણે તૈયારી રાખવી પડે કે 6 મહિનાની અંદર 9,000 થી 10,000ની વચ્ચે તમારું ટોટલ વેક્સિનેશનનો કોસ્ટ પડી શકે છે. જે આ સર્વાઇકલ કેન્સરથી ગ્રસિત જે મહિલાઓ હોય છે તે સારવાર દરમિયાન શું એમની નોર્મલ લાઈફ જીવી શકે છે કે પછી એમને કેવા પ્રકારનું ડાયટમાં ધ્યાન રાખવું જોઈએ, લાઈફસ્ટાઈલમાં ધ્યાન રાખવું જોઈએ? જે લોકોને ઓલરેડી કેન્સર છે એ લોકો ઓબ્વિયસલી કોઈ ઓન્કોલોજીસ્ટની અંડર ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તો જી કયા સ્ટેજનું કેન્સર છે, કઈ સ્ટેજની એમની ટ્રીટમેન્ટ ચાલે છે એના ઉપર બહુ ડિપેન્ડ કરે છે જે આ પ્રશ્નનો જવાબ છે. પણ રૂટીનમાં ઓબ્વિયસલી જ્યારે તમે કિમોથેરાપી કે રેડિયોથેરાપી લેતા હો છો ત્યારે એની સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. ઘણી વખત એનોરેક્સિયા એટલે કે ભૂખ લાગવી બંધ થઈ જાય છે. પેશન્ટને સોફ્ટ ડાયટ કે લિક્વિડ ડાયટ પર શિફ્ટ થવું પડતું હોય છે. પરંતુ વસ્તુ એ છે કે આપણે જે અવેરનેસ રાખવી છે એના માટે હેલ્ધી ડાયટ, કેન્સર થાય જ નહીં એના માટેની તમારી હેલ્થ તમે ડેવલપ કરો એ બેટર રહેશે. સો ફિમેલ માટે એક સ્મોકિંગ ન કરવું જોઈએ એનું મેઇન રીઝન આ છે કે એ આવા બોડીમાં થાય છે એને પ્રમોટ કરે છે. તો એવી લાઈફસ્ટાઈલ અને ફૂડ પણ તમે જેટલું જંક ફૂડ છે કે જેટલું તમે ઇમ્યુનિટી તમારી વધારી શકે, જેમ કે લીલા શાકભાજી છે, ડ્રાય ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એ ફ્રૂટ્સ છે, નોર્મલ ફ્રૂટ્સ, તમે સિઝનલ ફ્રૂટ્સ ખાઓ, આ બધી વસ્તુ તમારી બોડીની ઇમ્યુનિટી વધારશે. તો ઓવરઓલ હેલ્થ પર તમે જ્યારે ફોકસ કરો છો તો તમે સર્વાઇકલ કેન્સર નહીં, તમે બોડીના કોઈ પણ કેન્સરને પ્રિવેન્ટ કરી શકો છો.
જી ડોક્ટર કૃતિ, આપણે કહી શકીએ કે આ કેન્સર એક એવી વસ્તુ હોય છે કે જેનું નામ સાંભળતી લોકો ગભરાઈ જતા હોય છે. તો આના વિશે જાગૃતતા ફેલાવી, આ કેન્સર વિશે હજુ પણ ઘણા એવા વ્યક્તિ હોય છે કે જેમને ખબર નથી આ કેન્સર શું છે. તો સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતતા કેવી રીતે ફેલાવવી જોઈએ, કે એવા શું કાર્યક્રમ યોજવા જોઈએ, કે શું શાળા કે કોલેજોમાં પણ આવા કાર્યક્રમ યોજાવા જોઈએ? જે ચોક્કસથી સૌથી પહેલા તો જે સ્કૂલથી જ સ્ટાર્ટ કરીએ કે જે કિશોરીઓ છે એમને મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે આપણે સમજાવીએ, સેફ સેક્સ વિશે સમજાવીએ, જે યંગ લેડીઝ છે એમને કે કેવી રીતે કોન્ડોમનો યુઝ કરવો અને એ શું કામ કરવો જરૂરી છે, ક્યારે તમારું ઇન્ફેક્શન એક વખત લાગ્યું હોય તો તમારે એને ટ્રીટ કરાવવું જરૂરી છે, નોર્મલ નથી. નોર્મલ વ્હાઇટ ડિસ્ચાર્જ અને અબનોર્મલ વ્હાઇટ ડિસ્ચાર્જ કોને કહેવાય એનું એજ્યુકેશન આપવું જોઈએ. આ બધું જ જ્યારે તમે સ્કૂલ કે કોલેજના લેવલથી સ્ટાર્ટ કરો તો અવેરનેસ ખાસી ફેલાઈ શકે. પ્લસ કે તમારે જ્યારે આપણે કેન્સરની વાત કરીએ તો જે પેપ ટેસ્ટ ને કેમ્પ્સ પણ થતા હોય છે, તો એનું માર્કેટિંગ જેટલું બને એટલું વધારે, અને નિઃશુલ્ક કેમ્પ થતા હોય છે સરકાર તરફથી. એટલે અને કોઈ પણ સરકારી હોસ્પિટલ, તમે ઇવન સેકન્ડરી સેન્ટર પર પણ જો બતાવવા જાઓ ફેસિલિટી અવેલેબલ હોય છે. અને જે આર્થિક રીતે પ્રાઇવેટના સારવારને જેમને પોસાતી ન હોય એવા પેશન્ટને પણ ફ્રીમાં પેપ ટેસ્ટ કે સ્ક્રીનિંગ ટેસ્ટ કરી આપવામાં આવે છે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં. તો યસ, હું એવું જ કહીશ કે આપણી પાસે જે હવે ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે, જે ન્યૂઝ ચેનલ્સ ને એ બધા છે, એનાથી આપણે આ અવેરનેસ ફેલાવીએ તો બહુ સારી રીતે કામ લાગી શકે. કે એટલીસ્ટ પેશન્ટને ખ્યાલ આવે, લોકોને ખ્યાલ આવે કે સરકારી દવાખાને પણ એ પહોંચી શકે, કોઈ પણ નજીકના દવાખાનામાં એકદમ બેઝિક ટેસ્ટ છે જે કરી આપવામાં આવતા હોય છે. તો એ બહુ ફાયદાકારક રહેશે સોસાયટી માટે. કહી શકીએ કે આ કેન્સર એક એવી બીમારી છે કે જેનાથી લોકો ગભરાઈ જતા હોય છે. તો આ કેન્સરથી ગભરાવાનું નથી. વેક્સિનનો ડોઝ જે આપણે વાત ડોક્ટર કરી, કૃતિએ વેક્સિનના ડોઝ લેવાના છે. આ ઉપરાંત પોતાના રોજિંદા જીવનમાં પણ ડાયટનો, લાઇફસ્ટાઇલનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આવી બીજી ચર્ચા કરવા માટે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.